મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ પર। શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે તમે ઉતાવળમાં હોય અને ખબર પડે કે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ ગયું છે અથવા તમારું પાકીટ ચોરાઈ જાય અને તેની સાથે ડ્રાઇવિંગ લાયસન્સ પણ જતું રહે? આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી। આજના વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું કે જો ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ જાય તો નવું એટલે કે ડુપ્લિકેટ લાયસન્સ કેવી રીતે મેળવવું, તેમજ કયા ડોક્યુમેન્ટ જોઈએ અને તેની સાથે ઓનલાઈન પ્રોસેસ શું છે। આ વિગતો તમારા માટે ખૂબ જ કામની સાબિત થશે જો તો વિડીયો અંત સુધી જોજો। 1. લાયસન્સ અથવા વાહન આરસી ખોવાતા જ કરવાના સૌથી પહેલા કામ। લાયસન્સ અથવા આરસી ખોવાઈ જાય એટલે કે સૌથી પહેલા બે પ્રકારના કામ કરવાના છે। એક, એફઆઈઆર અથવા પોલીસ રિપોર્ટ અરજી। તમારી નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને લોસ્ટ આર્ટિકલની ફરિયાદ નોંધાવો। આજકાલ તમે ઓનલાઈન ગુજરાત પોલીસ પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવી શકો છો। આ રિપોર્ટ ડુપ્લિકેટ લાયસન્સ મેળવવા માટે સૌથી મહત્વનો છે। 2. લાયસન્સ નંબર શોધો। જો તમારી પાસે લાયસન્સની ફોટોકોપી કે ફોટો હોય તો ઉત્તમ છે, પણ જો લાયસન્સ નંબર યાદ ન હોય તો ગભરાશો નહીં। હું આગળ જણાવીશ કે નંબર વગર લાયસન્સ કેવી રીતે શોધવું। 2. જરૂરી ડોક્યુમેન્ટની યાદી। અરજી કરતા પહેલા આટલા કાગળો તૈયાર રાખો: LLD ફોર્મ, ડુપ્લિકેટ લાયસન્સ માટેનું અરજીપત્ર તથા એફઆઈઆર અથવા પોલીસ લોસ રિપોર્ટની કોપી તથા ઉંમર અને રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, પાન કાર્ડ, લાઇટ બિલ વગેરે। તથા જો લાયસન્સ ખૂબ જૂનું હોય અને ચિપ્સ વાળું ન હોય તો ફોર્મ નંબર 1, સેલ્ફ ડિક્લેરેશન ઓફ ફિઝિકલ ફિટનેસ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા। 3. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। હવે થોડી પ્રેક્ટિકલ પ્રોસેસ જોઈએ। સૌપ્રથમ ગૂગલ પર જઈને પરિવહન સેવા સર્ચ કરો અથવા પરિવહન.gov.in પર જાઓ। ઓનલાઈન સર્વિસમાં જઈને ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ પર ક્લિક કરો। તમારું રાજ્ય એટલે કે ગુજરાત પસંદ કરો। હવે જે મેનુ ખુલે તેમાં એપ્લાય ફોર ડુપ્લિકેટ ડીએલ વિકલ્પ પસંદ કરો। અહીં તમારો ડીએલ નંબર અને જન્મ તારીખ નાખો। જો ડીએલ નંબર ન હોય તો ફાઇન્ડ ડીએલ નંબર ઓપ્શન ઉપયોગ કરીને નામ અને મોબાઈલ નંબર પરથી વિગતો મેળવો। ત્યારબાદ જરૂરી વિગતો ભરો અને જે ડોક્યુમેન્ટ આપણે આગળ જોયા તેને સ્કેન કોપી કરીને અપલોડ કરો। 4. ફી પેમેન્ટ અને સ્લોટ બુકિંગ। બધી વિગતો ભરાઈ ગયા પછી તમારે ડુપ્લિકેટ લાયસન્સની ફી ભરવાની રહેશે। ગુજરાતમાં આશરે ફી 300 થી 500 રૂપિયાની વચ્ચે હોય છે। તે સમય અનુસાર બદલાઈ શકે છે। ફી ભર્યા પછી તમારે આરટીઓ ની મુલાકાત લેવા માટે એક સ્લોટ બુક કરવો પડશે। તે પાવતી રિસિપ્ટ ડાઉનલોડ કરી લો અને જે તારીખ મળે તે દિવસે તમારી નજીકની આરટીઓ ઓફિસ પર જઈ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે હાજર રહો। 5. આરટીઓ ઓફિસે શું પ્રક્રિયા થશે। આરટીઓ ઓફિસે પહોંચ્યા પછી તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થશે। તમારો ફોટો અને બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે। યાદ રાખજો, ડુપ્લિકેટ લાયસન્સ માટે તમારે ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર હોતી નથી। વેરિફિકેશન પૂર્ણ થયાના 15 થી 30 દિવસમાં તમારું નવું સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પોસ્ટ દ્વારા તમારા ઘરે આવી જશે। તો મિત્રો, આ હતી ખૂબ જ સરળ પ્રક્રિયા। મારું સૂચન છે કે તમારા લાયસન્સનો ફોટો હંમેશા ગૂગલ ડ્રાઈવ કે ડિજીલોકરમાં સેવ રાખો, જેથી ખોવાઈ જાય તો તરત નંબર મળી રહે। તેમજ મિત્રો, યાદ રાખજો, લાયસન્સ વગર વાહન ચલાવવું એ ગુનો છે અને તેનાથી તમને મોટું નુકસાન થઈ શકે છે। એટલે જો લાયસન્સ ખોવાઈ જાય તો તરત જ આ પ્રોસેસ ફોલો કરીને ડુપ્લિકેટ લાયસન્સ કઢાવી લેજો। આવજો અને સુરક્ષિત ડ્રાઇવિંગ કરજો। થેન્ક યુ।